આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતના લોકપ્રિય ગીતકાર એવા મનુભાઈ રબારીની લાઈફસ્ટાઈલ અને બાયોગ્રાફી વિશે। આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે મનુભાઈ રબારી કયા ગામના છે, તેમની ફેમિલીમાં કોણ કોણ છે, તેમણે કેટલો અભ્યાસ કરેલો છે અને તેમની કાર કલેક્શન વિશે પણ વાત કરવાના છીએ। જાણવા માટે બન્યા રહો અમારી સાથે। સૌથી પહેલા વાત કરીએ તેમના નામની તો તેમનું પૂરું નામ મનુભાઈ નાગજીભાઈ રબારી છે અને સૌ તેમને મનુ રબારીના નામથી ઓળખે છે। મનુભાઈ રબારીનો જન્મ વાયડ ગામમાં થયો હતો, જે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આવેલું છે। તેઓ પ્રોફેશનથી એક ગીતકાર છે। મનુભાઈ રબારીના અભ્યાસ વિશે વાત કરીએ તો તેમણે ધોરણ 10 પાસ કરેલું છે। વાત કરીએ મનુભાઈ રબારીની ફેમિલી વિશે તો તેમની ફેમિલીમાં માતા પિતા છે અને મનુભાઈ રબારીના લગ્ન થઈ ગયા છે। તેમના દીકરાનું નામ વિરલ રબારી છે, તેના ફોટોસ તમે જોઈ શકો છો। મનુભાઈ રબારીના કરિયર વિશે વાત કરીએ તો તેમને નાનપણથી જ પુસ્તકો વાંચવાનો, લખવાનો, ગીતો ગાવાનો અને સાંભળવાનો ખૂબ જ શોખ હતો। તેમણે 20 વર્ષની ઉંમરેથી જ ગીતો લખવાની શરૂઆત કરી હતી। સમય જતાં તેમણે 2005માં દુખડા હરોમાં દશામાં નામની મૂવીમાં પહેલીવાર મનુભાઈ રબારીએ ગીતો લખ્યા હતા। આ ગીતો પબ્લિકમાં ખૂબ જ લોકપ્રિય થયા। આ રીતે મનુભાઈ રબારીએ ગીતકાર તરીકેની શરૂઆત કરી હતી। મનુભાઈ રબારીના ગીતો કિંજલ દવેથી લઈને ગીતાબેન રબારી, કીર્તિદાનભાઈ ગઢવી, જિગ્નેશ કવિરાજ, રાકેશ બારોટ, આ સિવાય બીજા ઘણા કલાકારો માટે પણ મનુભાઈ રબારીએ ગીતો લખ્યા છે અને તે ગીતો ખૂબ જ લોકપ્રિય બન્યા છે। મનુભાઈ રબારીના સોશિયલ મીડિયા અકાઉન્ટ વિશે વાત કરીએ તો તેમનું ઇન્સ્ટાગ્રામમાં એક ઓફિશિયલ અકાઉન્ટ છે। તેના પર 4,12,000 ફોલોવર્સ કમ્પ્લીટ થઈ ગયા છે। ત્યાં તેઓ રીલ્સ, વિડીયો અને ફોટોસ અપલોડ કરતા હોય છે। વાત કરીએ મનુભાઈ રબારીની કાર કલેક્શન વિશે તો તેમની પાસે સ્વિફ્ટ ડિઝાયર કાર છે। મનુભાઈ રબારીની ઇન્કમ વિશે વાત કરીએ તો દરેક લેખકની ઇન્કમ અલગ અલગ હોય છે, તેથી અમે તેમની ઇન્કમ વિશે ના કહી શકીએ। તો મિત્રો, આ હતી ગુજરાતના લોકપ્રિય લેખક એવા મનુભાઈ રબારીની લાઈફસ્ટાઈલ અને બાયોગ્રાફી। જો તમને મનુભાઈ રબારીએ લખેલા ગીતો સાંભળવા ગમતા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને કરી લો સબસ્ક્રાઈબ। તમારો કિંમતી સમય આપવા માટે ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।